કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ નંબર 13 કયું તો કે સંસાધનોનું જતન અને સંરક્ષણ. આજના આપણા પાર્ટ 1 માં આપણે અલગ અલગ મુદ્દાઓ જે છે એમની આપણે ચર્ચા કરીશું. ખાસ પાઠ સમજતી વખતે તમે ટેક્સ્ટબુક જે છે એ ખુલ્લી રાખજો, જેથી કરીને જે મુદ્દાઓ જે છે એ તમને વ્યવસ્થિત સમજાય. સૌથી પહેલા તો આપણને સંસાધન શબ્દ જે છે બરાબર એમનો અર્થ આપેલો છે કે સંસાધન ખરેખર કહેશું કોને. જોઈએ આપણે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. જોઈએ સંસાધનને આપણને ડેફિનેશન આપે છે. શું તો કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં, પૃથ્વી પરથી ઘણી બધી વસ્તુઓ આપણને મળે છે, પૃથ્વી દ્વારા બરાબર પૃથ્વીમાંથી અથવા તો એ જે પૃથ્વી ઉપરથી જે આપણે અથવા તો પૃથ્વીમાંથી જે આપણને વસ્તુ મળે છે એ વસ્તુઓમાં માનવીને ઉપયોગી એવી વસ્તુઓ બરાબર માનવીને ઉપયોગી એવા સાધનો છે એને શું કહેશું આપણે? કુદરતી સંસાધનો. એક્ઝામ્પલ્સ આપ્યા છે તમને: હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. પૃથ્વી આપણને એવું કીધું કે પૃથ્વી તરફથી મળતી માનવીને ઉપયોગી એવી વસ્તુ અથવા તો માનવીને ઉપયોગી એવા સાધનો એટલે સંસાધન. હવે એમાં કોનો સમાવેશ છે? તો કે હવા છે, વનસ્પતિ છે, જળ છે, ખનિજ છે, જમીન છે. આ બધું શું છે? તો કે આ બધું જ છે કુદરતી સંસાધન છે. સંસાધનનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. આપણી જે અર્થતંત્ર છે બરાબર, આપણી જે ઇકોનોમી છે એનો આધાર સ્તંભ છે શું? તો કે આ સંસાધનો. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. અમુક સંસાધનો જે છે બરાબર એ કેવા છે? તો કે બહુ લિમિટેડ છે. ભવિષ્યમાં એનો જથ્થો જે છે ઓલમોસ્ટ પૂરો થઈ જવાના આરે છે. કારણ કે આપણે ખનિજ પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો એ બધી વસ્તુ, એ પેટ્રોલ છે, ડીઝલ છે બરાબર, એ ભવિષ્યમાં એનો જથ્થો જે છે એ જમીનની પેટાળમાંથી આપણને મળે છે. તો એ જથ્થો જે છે ભવિષ્યમાં તૂટી જવાના આરે છે. તો કે એ જથ્થો જળવાઈ રહે અને ભવિષ્યની પેઢી છે એમનો ઉપયોગ કરી શકે એના માટેના ઓપ્શનલ જે કહેવાય ને કે બાબતો જે છે, જે કહેવાય ને કે ઓપ્શનલ જે વૈકલ્પિક ઉપયોગો છે એનો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે પેટ્રોલ ડીઝલનો જથ્થો બહુ લિમિટેડ છે તો એના બદલામાં શું? તો કે ઇલેક્ટ્રોનિક વાહનો આવે, સીએનજી વાળા વાહનો આવે. તો એના કારણે શું થાય? તો કે એનો જથ્થો જે છે જળવાઈ રહે અને ભવિષ્યની પેઢી છે એનો ઇઝીલી ઉપયોગ કરી શકે. ત્યાર પછી આવે છે સંસાધનોના પ્રકાર. જોઈએ આપણે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિઓ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનો છે આપણને ઘણી બધી પ્રકારે ઉપયોગી છે. સંસાધનોને સામાન્યતઃ બે જૂથમાં વહેંચવામાં આવે છે: કુદરતી અને માનવસર્જિત. સંસાધનોને કયા બે પ્રકારે? તો કે એક તો કુદરતી સંસાધન અને બીજું છે માનવસર્જિત અથવા તો માનવ નિર્મિત સંસાધન. હવે આ બે વચ્ચે ડિફરન્સ છે. આનું એક્ઝામ્પલ આપી દો. કુદરતી સંસાધન ધારો કે આપણે લાકડાની વાત કરીએ, જંગલો બરાબર, કુદરતી રીતે શું કે છે આપણે ક્યાંય વૃક્ષ વાવવા જતા નથી જંગલોમાં. તો જંગલોમાંથી મળતું આપણને લાકડું છે, એ લાકડું સીધું આપણે ખુરશી કે ટેબલ કેવી રીતે ઉપયોગમાં નથી લઈ શકતા, પણ એને માનવ દ્વારા વ્યવસ્થિત આકાર આપવામાં આવે છે બરાબર. પછી આપણે ઉપયોગમાં લઈએ અથવા તો આપણે એને ઉપયોગમાં લેવાય એવી રીતે બનાવીએ છીએ. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. કુદરતી સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે? તો કે ભૂમિ, જળ, ખનિજો અને જંગલો. આ બધા જ જે છે એ કુદરતી સંસાધનો છે. તેમાં પણ પાછા બે પ્રકાર પાડી શકાય: જૈવિક અને અજૈવિક. આ જે કુદરતી સંસાધનો છે એમાં પણ ફરી પાછા બે પ્રકાર પાડી શકાય: જૈવિક અને અજૈવિક. જોઈએ આપણે ભૂમિ, હવા, જળ અને જમીન એ અજૈવિક
સંસાધનો છે. કુદરતી સંસાધનોના જે બે પ્રકાર પાડ્યા, કયા? જૈવિક અને અજૈવિક. એમાં ભૂમિ, હવા, જળ અને જમીન છે એ કેવી છે? તો કે એ અજૈવિક સંસાધનો છે. જ્યારે જંગલો અને પ્રાણીઓ છે એ કેવા છે? જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. માનવ દ્વારા બનાવવામાં આવેલા જે સંસાધનો છે એને શું કહેવાય છે? માનવ નિર્મિત સંસાધનો. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનોમાં થાય છે. કોઈ પણ વસ્તુ છે, બરાબર, ચાલો એક કહેવાય ને કે ઇમારત છે બનાવી, તો એ ઇમારત બનાવવા માટે માનવીએ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવો પડે, બરાબર, કે ભાઈ ચાલો કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન થશે, બરાબર, પાયાથી માંડીને જેટલું કન્સ્ટ્રક્શન કરવું છે, મતલબ A to Z વસ્તુ જે છે એ માનવીના કૌશલ્ય દ્વારા જ એ કહેવાય કે એ નિર્મિત આખું થાય છે, જેથી કરીને એને શું કહેવાય છે? માનવ સંસાધન. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે, પોતાની જાતે જ નિર્માણ પામે છે, બરાબર, કોઈનો સપોર્ટ એમાં હોતો નથી. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. તો આ આપણે સંસાધનોના પ્રકાર જોયા કે આ કુદરતી અને માનવ નિર્મિત. કુદરતીમાં બે આવ્યા, જૈવિક અને અજૈવિક. ત્યાર પછી જોઈએ સંસાધનોના સંરક્ષણ. કુદરતી સંસાધનો મર્યાદિત છે જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલા વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. સંસાધનો કેવા છે? લિમિટેડ છે, પણ એ અને કહેવાય ને કે એ લિમિટેડ સંસાધનોની સાથે સાથે ઘણી બધી બીજી પણ પ્રકારના પડકારો આપણી પાસે છે. તો કેવા? તો કે એ સંસાધનો આપણી પાસે લિમિટેડ છે, પણ વસ્તી વિસ્ફોટ થાય છે, માનવીની જરૂરિયાતો મર્યાદિત બનતી જાય છે, જેના કારણે એ સંસાધનોનો ઉપયોગ જે છે આપણે પ્રોપર કરી શકતા નથી, અથવા તો કરીએ છીએ તો ભવિષ્યમાં એ ખૂટી જવાની સંભાવના જે છે એ સંભાવના રહેલી છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનોનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વિસ્તારની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહે છે. કેટલાક સંસાધનો એવા છે કે જે પોતાની જાતે જેટલા આપણે વાપરીએ, બરાબર, એટલા એ પાછા બની જાય છે, એનું નિર્માણ થઈ જાય છે. તો આવા સંસાધનો છે, બરાબર, એને શું કહેવાય છે? નવીનીકરણીય સંસાધનો. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જો જંગલો છે, બરાબર, સૂર્યપ્રકાશ છે, એ બધા સંસાધનો કેવા છે? તો કે એકવાર ઉપયોગમાં લેવે પછી બીજી વખત એનો ઉપયોગ લઈ શકાતો નથી. જંગલો જે છે, બરાબર, એને તમે કાપી નાખો, બરાબર, તો શું થાય છે? તો એનો ફરીથી ઉપયોગ જે છે લઈ શકાતો નથી, કારણ કે જંગલના તમે વૃક્ષો તોડી નાખો, હવે એવડું મોટું જંગલ છે, બરાબર, તો એને ત્યાં આપણે કઈ વૃક્ષો વાવવા તો જઈ શકવાના નથી. તો આવા બધા જે સંસાધનો છે કે ફરી બનાવી નથી શકાતા, એમને શું કહેવાય છે? અનવીનીકરણીય સંસાધનો કહે છે. જે પુનઃ પ્રાપ્ત થઈ જાય છે, બરાબર, એને શું કહેવાય છે? નવીનીકરણીય સંસાધનો. અને એવા સંસાધનો કે જે પુનઃ પ્રાપ્ત નથી થતા, એવા બધા સંસાધનોને શું કહેવાય છે? અનવીનીકરણીય સંસાધનો. જેમ કે પેટ્રોલ, ખનિજ, કોલસો અને કુદરતી વાયુ. આ બધા જે છે એ અનવીનીકરણીય સંસાધનોના એક્ઝામ્પલ્સ છે. ત્યાર પછી જોઈએ સંસાધનો. હવે આ સંસાધનોમાં આપણને અત્યારે આ બધા સંસાધનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે ભૂમિ સંસાધન આપેલું છે, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન, પ્રાણી અને પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન. હવે આ દરેકમાં આપણે વિગતે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે ભૂમિ સંસાધનો છે, બરાબર, એમના વિશેની માહિતી મેળવીએ. ભૂમિ સંસાધનમાં પહેલો મુદ્દો જે છે જમીન નિર્માણ. જોઈએ સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન આપણે કોને કહીએ? તો કે જે આપણી ભૂસપાટી છે,
બરાબર, એમાંનું ઉપલું પડ છે કે જ્યાં વનસ્પતિ ઉગે છે એ જે ભાગ છે ને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે જૈવિક છે તે રેગોલિથ કહે છે. રેગોલિથ કોને કહેવામાં? જો નાની નાની બાબતો જે છે એની નીચે ખાસ અંડરલાઈન કરતા રહેજો. શું કીધું છે આપણને? તો કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા તે જમીન બને છે. હવે આ જે રેગોલિથ છે બરાબર, એમાં ખાસ હવા અને પાણી જે છે ભળે, એના પરિણામે જમીન જે છે એ જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. કોઈ પણ દેશમાં ખેતીનો વિકાસ જો સારો પ્રમાણમાં હોય એનો મતલબ એવો કે એ પ્રદેશની અથવા તો એ દેશની જમીન છે એ જમીન સારી એવી ફળદ્રુપતા ધરાવતી હશે. ત્યાર પછી આવે છે જમીનના પ્રકાર. જો આ જમીનના પ્રકાર આપણા માટે ખૂબ મહત્વનો, કારણ કે આ જ પ્રકાર તમને 10માં પૂછાય છે. તો જમીનના પ્રકાર કેવા કેવા હોઈ શકે? તમે જો ઘણી વખત તમે ક્યાંય ફરવા માટે જાઓ તો અમુક જગ્યાએ કાળી જમીન જોતા હોય, તો તમે સુરેન્દ્રનગર ને એ સાઈડ જાઓ તો તમે ત્યાં લાલ કલરની જમીન જો, મતલબ માટીનો કલર જે છે ને એ લાલ કલરનો હોય. તો આ બધા શું છે? જમીનના પ્રકાર છે. અલગ અલગ જગ્યાએ બરાબર જે એની ભૌગોલિક પરિસ્થિતિને પરિણામે અલગ અલગ જમીન જે છે એ જમીનના પ્રકાર આપણને જોવા મળે છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને ICAR કહેવાય છે, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને ICAR કહેવાય છે, દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. કેટલા પ્રકાર છે? 8 પ્રકાર. જે કૃષિ સંસાધન જે છે બરાબર, એમના દ્વારા જે જમીન છે એના 8 પ્રકાર પાડવામાં છે. હવે 8 પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવે છે જોઈએ આપણે. પહેલી આપી છે કાપની જમીન, બરાબર. બીજી છે રાતી અથવા તો લાલ જમીન. ત્રીજી છે કાળી જમીન. ચોથી લેટેરાઇટ જમીન. પાંચમી છે એ છે રણ પ્રકારની જમીન. છઠ્ઠી છે એ છે પર્વતીય જમીન. સાતમી છે જંગલ પ્રકારની જમીન અને આઠમી છેલ્લે દલદલ પ્રકારની જમીન, દલદલ અથવા તો પીટ પ્રકારની જમીન. તો આવી રીતે 8 ICAR દ્વારા 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. ત્યાર પછી આવે છે જમીનનું ધોવાણ અને સંરક્ષણ. તમે કદાચ ન ખબર હોય પણ જમીન જે છે ને એનું ધોવાણ થતું હોય છે. હવે એનું કારણ શું હોઈ શકે જોઈએ આપણે. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. સતત ને સતત જો એ જમીનમાંથી પાણી વહેતું રહેતું હોય તો ત્યાં તમે જોજો તો એ જમીન છે આખી ધોવાઈ જાય છે. ઉપરાંત હવા જે છે એ હવાના આધારે પણ બરાબર અમુક જગ્યાએ તમે જો તો હવાનો જે ફોર્સ છે એ વધારે હોય તો એના પરિણામે પણ જમીનનું ધોવાણ થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. જમીનના જે ઉપલા કણો છે બરાબર, એ ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા બરાબર, હવા અને પાણી ને બધું શું છે કુદરતના આધારે, તો કુદરતી બળો દ્વારા એનું જે ધોવાણ થઈ જાય છે બરાબર, એને શું કહેવાય છે? જમીનનું ધોવાણ. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. જો ઉપરના કણોમાં જ બને ત્યાં સુધી કહેવાય ને કે જે પોષક તત્વો ના કહી શકે પણ એની જે ફળદ્રુપતા છે એ ત્યાં જ રહેલી હોય છે. હવે એ જ જો લેયર જે છે ધોવાઈ જાય તો શું થાય છે? તો કે એ જમીન છે એની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. પછી આવે છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જો જમીનનું ધોવાણ અટકાવવું છે તેના માટે કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ? પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. ખાસ કરીને શું કીધું? તો કે એક તો કહેવાય ને કે જે પડતર જમીન છે બરાબર, કે જ્યાં કોઈ જાતનું ઉપજ કે કાંઈ નથી, તો એવી જમીનો ઉપર ખાસ કરીને વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષોના આધારે જમીનનું ધોવાણ અટકાવી શકાય, કારણ કે એના મૂળિયા છે બરાબર એ જમીનને જકડી રાખે છે અને એનું ધોવાણ થતું અટકે છે. તો પહેલો મુદ્દો આવો કે પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ. પછી શું કીધું? તો કે જ્યાં ઢોળાવવાળી જમીન
જેમાં ઢોળાવવાળી જમીન હોય ને ત્યારે ત્યાં પગથિયા કરી દેવા જોઈએ. એના પરિણામે શું થાય તો કે એ જમીનનું ધોવાણ છે એ ધોવાણ થતું અટકે. તમે જોજો ચાના બગીચા એ કેવા હોય તો એ જ પ્રકારો છે જમીનમાં પગથિયાવાળા, મતલબ કે ઢોળાવ હોય તો પાણી વરસાદ પડે તો એના કારણે શું થાય તો કે બધી જમીન છે ધોવાઈ જાય. તો એ રીતે જો પગથિયા કરી દેવામાં આવે તો ત્યાં જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય છે. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચારણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. જમીન છે બરાબર, તો એની આડ ફરતે આડબંધ બાંધ એટલે ઊંચા જો બંધ બાંધવામાં આવે બરાબર, તો એના કારણે શું થાય છે તો કે જમીન છે બરાબર એ જમીનનું ધોવાણ થતું અટકે. અને સાથે સાથે જમીન પર ચારણ પ્રવૃત્તિઓ છે, ચરણની પ્રવૃત્તિઓ છે એ અટકાવવી જોઈએ. તો આવા અમુક બાબતોનું જો આપણે ધ્યાન લઈએ તો જમીનનું ધોવાણ જે છે એ થતું અટકાવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ કોને કહેવું જોઈએ? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. ભૂમિનું સંરક્ષણનો ઈઝીલી શબ્દ આપણે કહીએ તો રક્ષણ. કઈ રીતે કરવું તો કે જમીનનું ધોવાણ અટકાવીએ ને, ધોવાણ થતું અટકાવીએ તો એના પરિણામે શું થાય છે તો કે જમીનની ગુણવત્તા જે છે એ સુધારી શકીએ છીએ. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા જોઈએ. રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. રણના ક્ષેત્રો છે બરાબર, એમાં ખાસ કરીને જમીનનું ધોવાણ અટકાવવું હોય તો ફરતે વૃક્ષો વાવવા જોઈએ. એના પરિણામે શું થાય તો કે હવા ઓછી આવે, એના પરિણામે જમીનનું ધોવાણ અટકે. અનિયંત્રિત ચરણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. જે જમીનનું ફળદ્રુપતા ઘટી ગઈ છે એ જમીનમાં ફરી પાછા અમુક સેન્દ્રિય પદાર્થો ઉમેરી દેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પાછી લાવી શકાય. આમ સૌએ સાથે મળીને સહિયારા પ્રયાસો કરવા જોઈએ. તો આવી રીતે ભૂમિ સંરક્ષણ માટેના અલગ અલગ ઉપાયો જે છે આપણને આપેલા છે. ત્યાર પછી જોઈએ જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. કેટલા ટકા? 3% પીવાલાયક પાણી. આપણને બધાને ખબર જ છે બરાબર. સૌથી વધારે પ્રમાણ પૃથ્વી પર પાણીનું છે, પણ એમાં પણ પીવાલાયક પાણીનું પ્રમાણ તો ફક્ત 3% છે. બાકી બધું પાણી જે છે સમુદ્રમાં રહેલું છે અને એ સિવાયનું અમુક જે કહેવાય ને એ બરફ તરીકે જામેલું છે. તો આવી રીતે 3% પીવાલાયક પાણી હોવાથી આપણે પાણીનો તો ખાસ બચાવ કરવો જોઈએ. કારણ કે આપણને ખબર જ છે કે અમુક સમય જ્યારે આવે ત્યારે પાણી જે છે એ ઘટી જાય. મતલબ કે કહેવાય ને કે ઉનાળાના સમયગાળા દરમિયાન આપણી ઘરે પાણી જે છે ઓછું આવતું હોય. તમને ખબર હોય તો ઘણી બધી તંગી જે છે તંગી આપણને એ સમયે વર્તાય છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. પાણી આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, આપણને બધાને ખબર જ છે. જળ એ જીવનની જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. જળ સંસાધનો આપણી પાસે કેવા કેવા સ્વરૂપે છે તો કે મહાસાગરોમાં પાણી છે બરાબર, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ જમીનની અંદરનું જે પાણી હોય એ. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. જો વરસાદ ન આવે તો પાણી આપણને મળતું નથી. દરિયાનું પાણી છે ઘણું બધું, દરિયામાં સૌથી વધારે પાણી છે, પણ તો કે એ ખારું પાણી છે, એ મીઠું પાણી નથી. જેથી કરીને આપણે એને પીવાલાયક કહેવાય ને કે એ પાણી આપણે પી શકતા નથી. અને કહેવાય ને કે દરિયાના પાણી બરાબર ખારા પાણીને મીઠા પાણીમાં કન્વર્ટ કરવા માટે બહુ મોટી પ્રોસેસ થાય છે ને બહુ બધા કહેવાય ને કે નાણાંનો વ્યય થાય છે. જેથી કરીને આપણને જે કુદરતી રીતે મીઠું પાણી મળે છે તો એ સ્ત્રોતને આપણે ટકાવી શકીએ તો આની પાછળ ખર્ચ થતો અટકે છે. બધા જ સ્ત્રોતો વરસાદને આભારી છે. પુષ્ટિય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. પુષ્ટિય જળ બરાબર, એમાં કોનો પુષ્ટિય જળ અને પુષ્ટિય જળ બંને આવે. તો જે પુષ્ટિય જળ છે એમાં કોનો સમાવેશ થાય છે? નદી છે, સરોવર છે, તળાવ છે, ઝરણા છે, એ બધાનો સમાવેશ થાય છે. એમાં નદી જે છે એ આપણા માટે ખૂબ મહત્વની છે. ત્યાર પછી જોઈએ જળ તંગી.
બરાબર. જળ તંગી આપણને ખબર જ છે, આપણે ઘણી વખત એનો અનુભવ પણ કરેલો છે. જોઈએ આપણે. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. પાણીની માંગ દિવસે ને દિવસે વધતી જાય, કારણ કે ઉદ્યોગ ધંધા સ્થપાતા જાય, વસ્તી વધારો થતો જાય, બરાબર. વસ્તી વધે એટલે બધી વસ્તુનું ઉત્પાદન વધારવું પડે, જેના પરિણામે શું થાય છે તો કે પાણીની તંગી જે છે એ તંગી સર્જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હવામાં હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. ઘણી બધી જગ્યાએ આપણને ખબર જ છે કે જળ સંકટ ખૂબ જ કહેવાય ને ખરાબ સ્વરૂપ ધારણ કરે છે. એટલે અમુક વખત લોકોને પીવાનું પાણી પણ નથી મળતું. વાપરવાનું તો વાત જ નથી, પણ પીવાનું પાણી પણ અમુક લોકોને મળતું નથી. તમે ગામડાઓમાં ને અમુક જગ્યાએ ગામડાઓમાં જાઓ તો લોકો ત્યાંના લેડીઝ છે બિચારા 4-5 કિલોમીટર ખાલી એક બેડું ભરવા માટે જતા હોય છે, કારણ કે ત્યાં પાણીની કહેવાય ને ગંભીર સમસ્યા જે છે પાણીની તંગી, બરાબર, એ આપણને જોવા મળે છે. પેયજળની અછત જોવા મળે છે. પેયજળ એટલે પીવાલાયક જળ. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તરનું પ્રમાણ પણ નીચું ગયું છે. જમીનની અંદરનું જે પાણી છે, બરાબર, જે આપણે કહીએ બોર ખોદીએ અને આપણે પાણી છે આવે એ પાણી હવે શું કરે તો કે અમુક સમયે વરસાદ ન થાય અથવા તો પાણી જે છે તે નદી તળાવમાં એમાં પાણી ખાસ જળાશયોમાં અને એમાં ખૂટી જાય તો એના પરિણામે શું થાય તો કે એ ભૂમિગત જળનો ઉપયોગ કરે, ટ્યુબવેલ દ્વારા પાણી ખેંચે છે. તો જમીનની અંદરનું જે પાણી છે, બરાબર, જળસ્તર છે એ શું થાય છે તો કે ઘટી જાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાણી જે છે, પાણી વગર કોઈ પણ વસ્તુ થાય નહીં. તો પાણી જે છે એ આપણા માટે ખૂબ મહત્વની કહેવાય ને કે એ પાણી જે છે આપણા માટે મહત્વ. તમે એક દિવસ પાણી પીધા વગર રહી શકો નહીં. ત્યાર પછી આવે છે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. પાણી છે, બરાબર, એને કઈ રીતે બચાવવું જોઈએ, એનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ અને એને બચાવવા માટેના કેવા ઉપાયો જે છે આપણે હાથ ધરવા જોઈએ. આપણે આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકીને જળ સંચય કરવાની જરૂરિયાત છે. વરસાદી જળને એકઠું કરવાના ઉપાયો પણ હાથ ધરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું. આ સિવાય લોકજાગૃતિ લાવવી, જળ સંસાધનોમાં લોક ભાગીદારી પણ વધારવી, બાગ બગીચા શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો નદીઓને પ્રદૂષણથી બચાવવા જમીન જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. તો આવા અલગ અલગ ખાસ જ્યારે વરસાદનું પ્રમાણ છે, બરાબર, વરસાદની સિઝન છે, એવા સમયગાળા દરમિયાન શું કરવું તો કે પાણીનો વધુને વધુ જથ્થો જળવાઈ રહે એવો આપણે પ્રયત્ન કરો. કારણ કે ઉનાળો આવવાનો હોય તો અમુક જગ્યાએ તમે જુઓ તો તલાવડીને બધા સુકાઈ ગયું હોય, બરાબર, તો એને શું કરવું તો કે એ તલાવડીઓને એ બધું શું કરવું તો ઊંડી કરી દેવી, જેથી કરીને જ્યારે ચોમાસાની સિઝન આવે તો એવા સમય દરમિયાન ત્યાં પાણી જે છે એ વધારે સ્ટોર કરી શકીએ. પછી તમે જો તો તમારે અગાસીમાંથી કે એમાંથી કોઈ પાણી જે છે જતું હોય તો એ સીધું ક્યાં જાય છે તો કે બહાર જાય છે, જમીન પર જાય. તો એના બદલે શું કરવું તો કે તમારી ઘરે જો બોર હોય, બરાબર, તો એ બોરમાં એ પાણી જે છે એ જતું રહે એવી વ્યવસ્થા જો કરવામાં આવે તો એ પાણી સીધું જમીનમાં જતું રહે, બરાબર, જમીનની અંદર, જેથી કરીને ભૂમિગત જળનું પ્રમાણ જે છે એ આપણે કહેવાય ને કે એ જાળવી શકીએ. તો આવા અલગ અલગ ઉપાયો હાથ ધરીએ તો પાણી છે એ પાણીને આપણે બચાવી શકીએ છીએ. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એમની ક્રમશઃ ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.